મારી માને હંમેશા દીકરો જોઈતો હતો, એટલે મારી મા સાથેના મારા સંબંધો બહુ સ્નેહાળ ઉષ્માપૂર્ણ નથી રહ્યા, પણ મારા પિતા સાથેના મારા સંબંધો બહુ જ સરસ રહ્યા છે અને મારી જિંદગીની તમામ ભૂલોમાં એ મારી સાથે રહ્યા છે. એવું કહીને કે તું પડીશ તો હું ઊભો છું. એક સાદો બહુ સરસ દાખલો આપો. હું મુંબઈ રહેતી હતી એકલી હોસ્ટેલમાં, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી. 1989-90માં 15-16-17 હજાર રૂપિયા પગાર. શું કરો તમે એટલા બધા પૈસાનું? એટલે વાપરો એટલે તમારી આજુબાજુના લોકો જે કરતા હોય તમને કરવાનું મન થાય. એટલે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં એ સમયે સિગરેટ પીવી એ બહુ મોટી ફેશન હતી. બધા પીએ એટલે તમે પણ પીઓ, કંઈ એવું સિગરેટ એ કોઈ જરૂરિયાત નથી, ફેશન છે. હું મારા પેરેન્ટ્સ સાથે મુંબઈથી આવેલી અને મારા પેરેન્ટ્સ અમદાવાદથી આવેલા. અમે જેસલમેર હોલિડે કરવા ભેગા થયેલા. મેં એમને હોલિડે ગિફ્ટ કરેલી. મારા પપ્પા મારા રૂમમાં આવ્યા સવારના પોરમાં અને એમણે જોયું કે ચાંદીનું સિગરેટ કેસ અને લાઇટર મારા રૂમમાં છે. એટલે એમણે જોયું એટલે એમણે મને પૂછ્યું કે તું પીએ છે સિગરેટ? હવે જો હું એમ કહું કે ના હું નથી પીતી, તો એનો અર્થ એમ થયો કે કોઈ રાત્રે મારા રૂમમાં હતું જે આ ભૂલી ગયું. અને જો હું એમ કહું કે હા હું પીઉં છું, તો મને ખબર જ હતી કે એમને નહીં ગમે. મેં 2 સેકન્ડ લીધી અને પછી હું સાચું બોલી કે હા હું સિગરેટ પીઉં છું. એટલે એમણે બહુ જ સરસ રીતે મને કહ્યું કે ખરેખર જરૂરિયાત હોય તો પી, અને શોખ હોય તો કારણ વગરનું વ્યસન શરૂ નહીં કરતી. જો આ ફેશનમાં પીતી હોય તો વ્યસન તરીકે શરૂ નહીં કરતી. અને આપણે બધા જ એ સ્થિતિમાં છીએ કે ફેશનમાંથી વ્યસન ક્યારે થઈ જાય ને એની આપણને ખબર નથી પડતી. ફેશન માટે આપણે બિયર ચાખીએ, ફેશન માટે આપણે સિગરેટ પીએ, બાકીના લોકો કરે છે માટે આપણે કરીએ, અને પછી ક્યારે એનું વ્યસન થઈ જાય એની આપણને ખબર જ ન પડે. એટલે મારા પિતાએ મને હંમેશા સાચું બોલવાની સવલત ઊભી કરી આપી. કેટલા બધા મા બાપ એવા હોય કે એમ કે બેટા સાચું બોલ પછી હું તને માફ કરી દઈશ, પણ બિચારું બચ્ચું સાચું બોલે ને તો એને 2 પડે. મારા માતા પિતાએ મને સાચું બોલવાની રિટર્ન રિવોર્ડ્સ આપ્યા છે, મને માફ કરી છે.